મહીસાગર જિલ્લાના સંતરામપુરના આઝાદ મેદાન ખાતે શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ હતી। કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે યોજનાકીય લાભોનું વિતરણ અને વૃક્ષારોપણ કરાયું હતું। રાજ્યમંત્રીએ મા ભારતીના વીરપુત્ર અને આદિજાતિ સમાજના આરાધ્ય ભગવાન બિરસા મુંડાના જીવન ઘડતરથી લોકોને માહિતગાર કર્યા હતા। શિક્ષણ હોય, આરોગ્ય હોય, માળખાકીય સુવિધાઓ હોય, રોજગારીની તકો હોય, આ સંપૂર્ણ આયામોમાં સહભાગી બને અને સતત અગ્રેસર રહી અને વિકસિત ગુજરાતથી લઈ અને વિકસિત ભારતની પરિકલ્પનામાં યુવા પેઢી ખાસ કરીને માતૃશક્તિ અને સમસ્ત સમુદાય એમાં આગળ વધે, પાર્ટિસિપેટ કરે અને રોજગારીની તકોનું નિર્માણ થાય, તો આ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થામાં વિવિધ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનામાં જનજાતિ સમુદાયને ખૂબ લાભાન્વિત કરવામાં આવે છે।